રાજ્યમાં ઠેર ઠેર વીજપોલને લઈને અત્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। મોરબીનું જેતપર હોય, સુરેન્દ્રનગરનું કોંઢ હોય, કચ્છના વિસ્તારો હોય કે સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, દરેક જગ્યાએ અત્યારે ખેડૂતો છે પોતાની માંગને લઈને અડગ છે। સાથે જ 30 જૂન ને દિવસે ચક્કા જામ કરવાનું આહવાન કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું। ગઈકાલે લાલજી દેસાઈ દ્વારા પણ વાત કરવામાં આવી હતી, વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો અને ખેડૂતોને આહવાન કર્યું હતું કે આવતીકાલે એટલે કે આજના દિવસે રાજ્યના તમામ હાઈવે છે ત્યાં ખેડૂતો એકઠા થાય અને ચક્કા જામ કરે અને વીજપોલના વિરોધમાં પાટડી દસાડા હાઈવે આજે ચક્કા જામ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી હતી, તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। સુરેન્દ્રનગર જિલ્લા કિસાન મોરચા દ્વારા ગેરકાયદેસર જે પાવર ગ્રીડ કંપની છે તેના દ્વારા ખેતરમાં નાખવામાં આવતા વીજપોલના વિરોધમાં આજે પાટડી દસાડા હાઈવે પર જેના બાદ ચોકડી ઉપર ચક્કા જામ કરવામાં આવ્યો હતો અને આ ચક્કા જામ બાદ ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો એકઠા થયા હતા। ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચક્કા જામ થયો હતો અને ટ્રાફિક પણ ખૂબ જામ થઈ ગયો હતો। ત્યારબાદ દસાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। અંદાજે 25 જેટલા ખેડૂતોને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે। હાઈવે પર થયેલી ટ્રાફિક જામને હળવો કરવા માટે મથામણ પોલીસ કરી રહી હતી। સમગ્ર ઘટનાના વિડીયો છે અત્યારે વાયરલ થઈ રહ્યા છે, વિડીયો આવ્યા છે, પ્રતિક્રિયાઓ આવી છે, તેના પર નજર કરીએ। हमें जागुण मिलेगा ખેતીની જમીન ખેડૂતની, ખેતીની જમીન ખેડૂતની, ખેતીની જમીન ખેડૂતની, ભારત માતા કી આજે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આજે ચક્કાજામની જે જાહેરાત કરવામાં આવેલી હતી, આપ સૌ કોઈ જાણો છો કે આખા ગુજરાતભરના અંદર જે ખેડૂતો પર ત્રાહિમામ થઈ રહ્યો છે, ખેડૂતોની જમીનમાં જાણે ખેડૂતોના 7/12માં નામ જ નથી, ખેડૂત એનો માલિક જ નથી, એ રીતે ધન્ના શેઠો માટે સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા જે એમની બળજબરીપૂર્વક એમની ખેતીની જમીનોમાં વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે। આવી જ રીતે ઉત્તર ગુજરાતના ખેડૂતોના અલગ પ્રશ્નો છે, દક્ષિણ ગુજરાતના ખેડૂતોના અલગ પ્રશ્નો છે, સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના પ્રશ્નો અલગ છે, કચ્છ અને વાગડના પ્રશ્નો અલગ છે, એમ ખારાપાટ અને ઝાલાવાડ વઢિયારના પ્રશ્નો અલગ છે। આપ સૌ કોઈ જાણો છો અત્યારે ખેડૂત બિચારો થઈને જીવી રહ્યો છે, કારણ કે ખેડૂતની વારે કોઈ છે જ નહીં। ખેડૂતને પૂરતું પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતને બીજ બિયારણ નથી મળતું, મળે છે તો નકલી મળે છે, ખેત ખાતરની અછત છે। આમ જુઓ તો ખેડૂત અત્યારે અછત છે, બિચારો થઈને બેઠેલો છે। આજ ખેડૂત પોતાની એકલો ના સમજે અને ખેડૂતને એમ પોતે એમ ના માને કે ખેડૂતની પાછળ કોઈ નથી, એટલે આમાં સૌ કોઈ ખેડૂતો આજ એક ખેડૂતને વારે આવી અને ખેડૂતની સાથે એકતામાં એકતા બતાવી અને આજે અમે ચક્કાજામ કરેલ અને પોલીસ અમને ડિટેન કરી અને દસાડા પોલીસ સ્ટેશન લાવેલ છે। ખેડૂતો અને સાથે જે રાજકીય પક્ષો છે, જે વિરોધ પક્ષો છે, તે ખેડૂતોની જે માંગ છે તેને લઈને સાથ સહકાર આપી રહ્યા છે। મોરબીના જેતપરમાં આપણે જોઈએ કે છેલ્લા 13 દિવસથી જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે તે યથાવત છે। બીજી બાજુ રાજ્યના અલગ અલગ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં પણ ઉપવાસ આંદોલન થઈ રહ્યા છે, પ્રતિકાત્મક જે વિરોધ થઈ રહ્યો છે અને સાથે જે સુરેન્દ્રનગરના કોંઢ વિસ્તારમાં પણ આ જે સમસ્યા છે તો ત્યાં પણ ભારે અત્યારે તંગ દિલી ભર્યું વાતાવરણ દેખાઈ રહ્યું છે। કિસાન કોંગ્રેસ છે પદયાત્રા કરી રહી છે, આ બધાની વચ્ચે ખેડૂતોની અટકાયત કરવામાં આવી રહી છે। આ બધા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ખેડૂતોની જે માંગો છે સંતોષવામાં આવશે કે નહીં, ખાનગી વીજ કંપનીઓ છે તે વળતર ચૂકવશે કે કેમ, તે આગામી સમય બતાવશે કે સરકાર પણ શું નિર્ણય લેશે। પરંતુ આ ઘટનાઓને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।